હલો મિત્રો, આજે આપણે જૂનાગઢ જિલ્લાની વંથલી તાલુકાના સાપુર પાસે આવેલા રાષ્ટ્રીય અંધજન મંડળ જે જૂનાગઢ જિલ્લાની બ્રાન્ચ છે ત્યાં આપણે રૂબરૂ જવા નીકળ્યા છીએ. તો મિત્રો આપ સર્વે સાથે જ ચાલો આ જગ્યાએ કઈ એક્ટિવિટી થાય છે એનાથી અને એ લોકોનું જીવન, અંધજનોનું કેવું જીવન હોય છે, પ્રજ્ઞાચક્ષુ કઈ રીતે જીવન જીવે છે એમની આપણી પાસે રૂબરૂ જઈએ આપણે એમની પાસે અને આપણે ત્યાંની સાચી માહિતી મેળવવા પ્રયત્ન કરીએ. મને જેટલી ઉપલબ્ધ માહિતી રૂબરૂ જતાં મળી છે એ દરેક મેં આપને અહીંયા આપણા સમક્ષ શેર કરી છે મિત્રો. તો હવે આ વિડીયો પૂરેપૂરો જોવા અને વિડીયો જોયા પછી આપને યોગ્ય લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી અને મને સાથ સહકાર આપવા ખાસ નમ્ર વિનંતી છે. મિત્રો, આ જગ્યાએ આપણે એક વખત ચોક્કસ જવું જોઈએ. ત્યાં જવાથી ડોનેશન આપવું જ પડે એવો કોઈ નિયમ નથી, એ લોકો માગતા પણ નથી, પણ આપણે ફૂલની તો ફૂલની પાખડી એમને આપીએ તો એક સારું ગણાય. તો મિત્રો, આપ છેલ્લે સુધી વિડીયો જોઈ અને હવે પછીના આપણા વિડીયોમાં પણ આપણે આવું કોઈ સારું કાર્ય કરીએ તો એવું આપણે ઈચ્છીએ છીએ મિત્રો. તો આપણે આગળ તમે સાથે જ ચાલો કે આપણે આ બધી વિગત જોઈએ અને જાણીએ કે ભાઈ એ લોકોનું જે પ્રજ્ઞાચક્ષુ છે એનું જીવન કેવું હોય છે. તો મિત્રો, આપ સર્વે કાયમ માટે મને સાથ સહકાર આપતા રહ્યા છો અને આપતા રહેજો. તો મિત્રો, ચાલો આપણે આગળ વધીએ. આ જગ્યા જે આપણે રાષ્ટ્રીય અંધજન મંડળ જિલ્લા શાખા જૂનાગઢ, આ વંથલી હાઈવે ઉપર મિલન પેટ્રોલ પંપની સામે સાપુર પાસે આવેલી આ એક જગ્યા છે મિત્રો. આ એક એનો મેઇન ગેટ છે. આપણે મેઇન ગેટમાં પ્રવેશ કર્યો અને આપણે અંદર પ્રવેશ કરીએ છીએ મિત્રો. આ સરસ મજાની એક સંસ્થા કે જે ખૂબ જ સારી રીતે આ કામ કરે છે. તો આપણે અંદર બધી જઈ અને વિગત મેળવશું મિત્રો. અહીંયા આપણે અંદર આવી ગયા છીએ. આ વંથલી હાઈવે રસ્તો છે અને આપણે ગેટની અંદર આપણે આવ્યા. આ સરસ મજાની મોટી જગ્યામાં આ એક પથરાયેલી જગ્યા, કૂવો પણ અહીંયા સ્વતંત્ર છે અને પાણીની પણ વ્યવસ્થા છે મિત્રો. ઝાડ અને જે અહીંયા બધું વાવેલું છે એમાં ખુલ્લી હવા મળે એવું સરસ અહીંયા વોચમેનની પણ એક રૂમ આપેલી છે. અહીંયા ગેટમાં જ આપણે પરમિશન લઈ અને અંદર પ્રવેશ કરવાનો હોય છે. તો મિત્રો, આ રીતે આપણે એક મોટું સરસ આ એક અંધજન મંડળનું કઈ ગાડી આવે અંધજન મંડળનું આ એક મોટામાં મોટું આ સંસ્થા છે. તો આપ જ્યારે પણ અહીંથી નીકળો ત્યારે ચોક્કસ અહીંયા આવજો અને આ જગ્યાએ આવી અને આપનું યોગદાન જે કાંઈ યથાશક્તિ હોય એ આપજો. ચાલો, ધન્યવાદ, થેન્ક યુ. છગનભાઈ પટેલ 1980માં શરૂ થઈ. સ્વાભાવિક છે, આ સંસ્થાની થોડીક વિશેષતા છે. આ જિલ્લામાં 4 શૈક્ષણિક સંસ્થાઓ હતી, પણ એ માત્ર શિક્ષણ આપવાનું કામ કરતી. ત્યારે આ સંસ્થાઓનું કામ એ છે કે વિકલાંગોની, દિવ્યાંગોની કઈ જરૂરિયાત છે. તો અમે ગામડે જઈને દિવ્યાંગોને શોધતા, એની શું જરૂરિયાત છે એનો અભ્યાસ કરતા અને એને જ કારણે આજે આ સંસ્થા વિકસી છે, ફૂલી ફાલી છે, પણ તમારા સહકારથી. આજે આપણે એક જ ઉદાહરણ આપીશ કે શિક્ષણ એટલે સાહિત્ય અને સંગીત, પણ અમારે તો ગામડે જવાનું, દિવ્યાંગની શું પરિસ્થિતિ છે, તેની શું જરૂરિયાત છે, તેને સરકાર તરફથી શું લાભાલાભ મળે છે, આ બધી વાતથી વાકેફ કરવાના. આને કારણે આજે સંસ્થા ગામડે ગામડે પરિચિત છે, જાણીતી છે. મને એ ગૌરવનો વિષય છે કે 1980માં સંસ્થા શરૂ થઈ ત્યારથી આજે પણ કામ કરવાનો મોકો મળ્યો છે. મૂળ આ સંસ્થા 1952માં મુંબઈમાં શરૂ થઈ. એની આ શાખા છે અને દરેક જિલ્લામાં છે, દરેક રાજ્યમાં છે. અને એનું કામ આ જ હતું કે શિક્ષણ સિવાયનું આપણે શું કરવાનું છે. એને જ કારણે આ સંસ્થાની મહત્તા રહી, વધી અને ગૌરવ રહ્યું. વિશેષ મારા મિત્ર આશીષભાઈ માકડ જેઓ આ સંસ્થાના ઓનરેરી સેક્રેટરી છે. અમારા ગૌરવનું ઘરેણું છે કે તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટ છે. તો હું કહીશ કે વિશેષ એ વાત કરશે. થેન્ક યુ. હવે આપણે મિત્રો અહીંયાના જે સીએ થયેલા માકડ સાહેબ છે, આશીષભાઈ માકડ, એમને પણ આપીએ. એ પણ એમનો પરિચય આપશે અને ટૂંકી વિગત આપશે આ સંસ્થા વિશે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આ માઇક. હાજી સાહેબ. મારું નામ આશીષ માકડ.
વ્યવસાયે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છું. અત્યારે આ સંસ્થામાં માનદ મંત્રી એટલે કે ઓનરરી સેક્રેટરીની પોસ્ટ ઉપર છું. આ સંસ્થાની સ્થાપના 1980માં ડૉક્ટર એમડી નાણાવટી સાહેબની હોસ્પિટલના એક નાનકડા રૂમમાં થઈ હતી. ત્યારબાદ આજે આપ જે બિલ્ડિંગ જોવો છો ત્યાં સુધીની જે અમારી યાત્રા રહી એ યાત્રામાં ડૉક્ટર નાણાવટી સાહેબ અને એ અમારા પ્રમુખ રહ્યા અને 35 વર્ષ સુધી અમારા જે સેક્રેટરી માનદ મંત્રી રહ્યા એ અનિલભાઈ પટેલ, એ બેના અથાગ પરિશ્રમ અને દ્રષ્ટિ વિઝન એને કારણે આજે આ સંસ્થા અહીંયા સુધી પહોંચી છે. અત્યારે અમારે ત્યાં લગભગ 40 જેટલા વૃદ્ધો છે અને 15 જેટલા સ્ટુડન્ટ્સ છે કે જે લોકો અહીંયા રહે છે અને અમે કોઈ પાસેથી એક પણ રૂપિયો લેતા નથી. એ લોકો અહીંયા રહે, જમે, ખાઈ પીવે, મજા કરે છે અને ભગવાનની દયા છે કે અમને દાતા મળી રહે છે એટલે સંસ્થા એ લોકોને શક્ય એટલી સારી સગવડો પણ આપે છે. બાકી તો બસ આ બધા સહિયારા પ્રયત્નોનું જ ફળ હોય એટલે એને લીધે સંસ્થા અત્યારે એની પ્રવૃત્તિથી ધમધમે છે. થેન્ક યુ. તો મિત્રો, આ રીતે એક સરસ મજાની સંસ્થા જે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ છે એના માટેની આ એક સંસ્થા બહુ સરસ રીતે ચલાવે છે આ લોકો. અને આ એક જેવું તેવું યોગદાન ન કહેવાય મિત્રો. અહીંયા સમય ફાળવવો, રોજને માટે અહીંની વ્યવસ્થાઓ જાળવવી એ પણ એક અઘરું જ વસ્તુ છે. આપણે અત્યારે જે લોકોને કંઈ તકલીફ નથી એ લોકોમાં પણ અત્યારે અવ્યવસ્થાઓ ઘણી ફેલાઈ જતી હોય છે, પણ આ લોકો એટલા બધા કેરફુલ હોય છે કે રોજને માટે આ જગ્યાનું મેન્ટેનન્સ માટે પણ અમારે ચિરાગભાઈ પટેલ સાહેબ અત્યારે એને કામ આવી ગયું બહાર નીકળ્યા છે, પણ એ પણ મને મળીને ગયા છે. તો એમને થોડું કામ હતું એટલે નીકળી ગયા છે, પણ એ પણ એટલા સરસ મજાના સોબર માણસ છે કે જે આપણી જેમ એ તો જોઈ શકે છે બધું. તો એ માણસ પણ અહીંયા એક સરસ મજાનો કિંમતી ટાઈમ આપી અને કાયમને માટે અહીંયા ખૂબ સરસ સાથ સહકાર આપે છે. આ સંસ્થા બહુ સારામાં સારી સંસ્થા છે મિત્રો. જ્યારે પણ આપણને યોગ્ય લાગે તો તમે જુનાગઢથી વેરાવળ બાજુ જાઓ ત્યારે રોડ ઉપર જ છે, હાઈવે ઉપર જ છે, રસ્તામાં જ છે અને રોડથી બિલકુલ નજીકમાં જ ગેટ છે. તો મિત્રો, જ્યારે પણ આવો ત્યારે અહીંયા મુલાકાત લેજો. આવી પણ એક આપણી સંસ્થા છે, અહીંયા આપણે આવવું જોઈએ. આ લોકોનું આપણે ક્યારેક બહુમાન પણ કરવું જોઈએ કે આવી સરસ રીતે આ લોકો આ આવડી મોટી સંસ્થાને મેન્ટેન કરે છે, જે એક ગર્વની વાત છે. અહીંયા લાઇબ્રેરીથી માંડીને બધી વ્યવસ્થાઓ આપી છે. અહીંયા કોઈ પણ એમ કે આ જે અંધજનભાઈ છે એને કાંઈ પણ બીમાર થાય કે કાંઈ એકાએક કાંઈ પ્રશ્ન આવે, કારણ કે આમાં એઝેડ પણ છે મોટા ભાગના, તો એ લોકોને કાંઈ પણ પ્રશ્ન આવે કે કાંઈ બીમારી થાય તો તાત્કાલિક એના માટે વાહનની પણ વ્યવસ્થા કોઈ ડોનરે આપેલી એક વાહનથી. અને એ આપણે જે વાત કરી એ રીતે ભાઈ એક ડ્રાઈવર પણ છે અને અહીંયા સફાઈનું પણ કામ કરે છે. પણ આવી રીતે અહીંયા સાથ સહકારથી અને આ જે એમ્પ્લોઈઝ છે પણ બહુ સરસ રીતે વિનમ્રતાથી વાત કરે છે. આપણને આ વાતનું ગૌરવ થવું જોઈએ મિત્રો કે આવી સરસ સંસ્થામાં આ એક સરસ મજાનું કામ આ રીતે ચાલે છે. તો મિત્રો, જ્યારે પણ આ બાજુથી નીકળો ત્યારે ચોક્કસ આ રાષ્ટ્રીય અંધજન સેવા મંડળનું ખાસ તમે મુલાકાત લેજો. અને અહીંયા અપાય એટલું તમે જો અપાય તો ડોનેશન પણ આપજો. આ લોકો માગતા નથી, પણ આપણે એક એમ માનો ને કે ભાઈ એક ફૂલ નહીં તો ફૂલની પાખડી એ રીતે પણ અહીં પણ કાંઈ પણ આપશું તો ખરેખર આપણું આ યોગદાન બહુ મહાન દાન કહેવાતું હશે. તો મિત્રો, અહીંયા આ બધા ખર્ચ માટે આ પણ જરૂરી છે. તો પ્લીઝ આપ જ્યારે પણ આ બાજુથી નીકળો ત્યારે આ પણ અહીંયા પણ મુલાકાત લેજો. મિત્રો, આ મુખ્ય ઓફિસ છે. અહીંયા ચિરાગભાઈ પટેલ પ્રમુખ સાહેબ છે અને આશીષભાઈ માકડ માનદ સામાન્ય મંત્રી સહમંત્રી છે અને એક બીજા પણ આવો સાહેબ. મિત્રો, આ ઓફિસ છે એ ક્લેરિકલ સ્ટાફ માટે છે. અત્યારે આપણા એક ક્લેરિકલ સ્ટાફ ભાઈઓ બેઠા છે તો આપણે એને પણ પૂછીએ કે હા ભાઈ, આપનું નામ શું? મારું નામ જયંતિભાઈ. જયંતિભાઈ, આપ કેટલા વર્ષથી અહીં નોકરી કરો છો? 25 વર્ષથી. સરસ સરસ. કેવું લાગે છે આમ આ લોકોની સેવા કરવાની મજા આવે છે? નોકરી કરવાની મજા આવે છે? ના ના, ચોક્કસ. તમે એટલું દિલથી કામ કર્યું હોય તો જ થઈ શકે, તો આપણે સમજી શકીએ. તમારું નામ શું ભાઈ? મારું નામ છે સંજયભાઈ માધુભાઈ વાલે. હા, હું અહીંયા ડ્રાઇવિંગની નોકરી પણ કરું છું અને સફાઈ કામદાર પણ છું.
બહુ હું સરસ. અહીંયા 22 વર્ષથી નોકરી કરું વાહ વાહ, બહુ સરસ. અને 22 વર્ષમાં આજે અમને એટલો આનંદ આવે છે કે અમારો પગાર તો કોઈ એવડો લાંબો નથી, પણ ટૂંકા પગારે પણ અમને આનંદ આવે છે અને સેવા થાય છે. વાહ જય વાહ, શ્રી કૃષ્ણ. બહુ સરસ, બહુ વેરી સારું. ચાલો આપણે આગળ મુખ્ય ઓફિસમાં આપણા જે સહમંત્રી છે એમને પણ મળીએ અને મેઇન ઓફિસમાં આપણે જઈએ. હા, એ લઈ લો. હવે એ જ રહ્યો. મિત્રો, આ લાઇબ્રેરી વિભાગ છે. આ લાઇબ્રેરી વિભાગમાં આપણે અત્યારે જમવાનો ટાઈમ છે એટલે બધા જમવા ગયા છે. આ રીતે અહીંયા એક લાઇબ્રેરી વિભાગ પણ અલગથી જ રૂમ આપવામાં આવ્યો છે. મિત્રો, અહીંયા એક લાઇબ્રેરી પણ આપવામાં આવી છે. આ લાઇબ્રેરીમાં અત્યારે 7.5 થી 8,000 જેટલા અલગ અલગ પુસ્તકો, ધાર્મિક પુસ્તકો, વાર્તાઓ વગેરે બધું અહીંયા આપેલું છે. મિત્રો, અલગ અલગ રેકમાં બહુ સરસ રીતે ગોઠવી અને ચોખ્ખાઈ પણ એટલી જ રાખી જાળવી છે. એકદમ સરસ મજાની વ્યવસ્થામાં આ લાંબા રેકમાં બધું વ્યવસ્થિત ગોઠવી અને આટલા બધા પુસ્તકોને સાચવવા એ પણ એક ખૂબ સરસની વાત કહેવાય. અને આ કબાટની અંદર પણ કેટલીક કિંમતી અને એવા બ્રેઇલ લિપિમાં પુસ્તકો પણ અહીંયા સરસ મજાના આપેલા છે. મિત્રો, અહીંયા જે સ્ટાફ છે એ જે તે ભાઈને એમ કહેવામાં આવે કે ભાઈ મારે આ પ્રકારનું પુસ્તક જોઈએ છે, તો અહીંયા જે સ્ટાફ છે એ લોકો જે તે પુસ્તક આ રીતે વાંચી અને એને આપે છે, જેથી કરીને બ્રેઇલ લિપિમાં આ રીતે એમ કે એના પુસ્તકોમાં જે લખેલું હોય તો એમાં અહીંયા હાથ ફેરવો તો આપણને ખ્યાલ આવી જાય. એને તો માત્ર હાથ ફેરવે તો એ ભગવાને એને એવી સરસ શક્તિ આપી હોય છે કે એ ખરેખર વાંચી શકે છે. અને આ એક એની એક અલગ જ આખી પુસ્તક જ અલગ રીતે આ છાપેલું હોય છે, બ્રેઇલ લિપિમાં હોય છે. તો મિત્રો, આ પણ એક સરસ મજાની વ્યવસ્થા કહેવાય કે અલગ અલગ પ્રકારના અહીંયા પુસ્તકો, ધાર્મિક પુસ્તકો કે એને જે કાંઈ વિગત જોતી હોય એવા સરસ મજાના પુસ્તકો પણ અહીંયા આખી લાઇબ્રેરીથી અને આપેલું છે. અને અહીંયા બેસવાની પણ વ્યવસ્થા સરસ મજાની છે કે લોકો બેસીને પણ વાંચી શકે. અહીંયા પણ આટલું મોટું કે જ્યાં જે લોકો શારીરિક રીતે અશક્ત છે, ચાલી શકતા નથી અને એમને ચાલવામાં પણ અગવડતા પડે છે, તો એને અહીંયા સુવા માટેની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા, ટેબલ સહિત બધું આપેલું છે. રેડિયો પણ છે અને ટીપોય સહિત બધું આપેલું છે. જે લોકો અશક્ત છે એને જમવા માટેની વ્યવસ્થા પણ અહીંયા જ કરી આપવામાં આવે છે. મિત્રો, તો એને કાંઈ અગવડતા પડતી નથી અને એ લોકો અહીંયા પોતાનું સારી રીતે જીવન જીવી શકે છે. એને ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા અહીં કરી આપવામાં આવી છે. એમના માટે કબાટની વ્યવસ્થા પણ છે. તો આ રીતે આ લોકો જે છે એનું એક અલગ વ્યવસ્થા કરી છે. મિત્રો, તો આ એક બહુ સરસ અને આનંદની વાત છે કે જે લોકો હેન્ડીક્રેફ્ટ છે એ લોકોની વ્યવસ્થા અહીંયા જ થઈ જાય એવું સરસ આ લોકોનો ઇન્ટેન્સ છે. તો મિત્રો, આ પણ એક ખૂબ સમજવા જેવી મેટર છે. કોઈ ડોનરે આ રૂમ બનાવી આપ્યો છે. આની એક્ઝેક્ટ ઉપર આની એક્ઝેક્ટ ઉપર આ સંસ્થાનું નામ આ રીતે એક સરસ રીતે મૂકેલું છે અહીંયા. તો આ મુખ્ય દરવાજો જે અંદર પ્રવેશવાનો ઓફિસ તરફ જવાનો રસ્તો છે. અહીંયા મિત્રો એક ડોનરે જ આ પણ બિલ્ડિંગ બનાવી આપેલું છે. તો આ જે છે એ જે અહીંયા ડોનર લોકો આવતા હોય છે એને કદાચ રાત પાસો કરવો પડે તો એના માટે આ વ્યવસ્થા અલગથી આપવામાં આવી છે. મિત્રો, અને અહીંયા પણ આગળના ભાગમાં પણ કોઈ ડોનરે આ રૂમ બનાવી આપ્યો છે, તો એને પણ રહેવા માટે આ રીતે 4-6 રૂમ બનાવેલા છે. તો એ પણ અહીંયા બેસવા માટેની પણ આ લોકોને વ્યવસ્થા છે કે હિંડોળા, હિંચકા અને ખુલ્લું આકાશની નીચે, ઝાડ નીચે વ્યવસ્થિત બેસી શકે. ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે. અને અહીંયા બહારના ડોનરો માટે પાર્કિંગની વ્યવસ્થા સહિત બધું આપવામાં આવ્યું છે. મિત્રો, તો બહુ સરસ આ એક જગ્યા છે. અહીંયા સારી રીતે બધું આ મેન્ટેન થાય છે. સામેના ભાગમાં મેઇન રોડ જે છે તે આપણે વેરાવળ જુનાગઢનો હાઈવે જે કહેવાય છે, જુનાગઢ વેરાવળ હાઈવે, એ હાઈવે આવેલો છે. તો આ પણ એક મોકાની જગ્યા છે. મિત્રો, કે જ્યાં રોડને કાંઠે જ આ એક સંસ્થા આવેલી છે. આપ જ્યારે પણ અહીંયા આવો ત્યારે આ સંસ્થાની ખાસ મુલાકાત લેજો. મિત્રો, કારણ કે આ સંસ્થા એવી સંસ્થા છે કે જેમાં ફક્ત બ્લાઇન્ડમેન એટલે કે જે લોકો અહીંયા એમ કે અંધજન ભાઈઓ છે એની જ વ્યવસ્થા થાય છે. તો અહીંયા મિત્રો, અહીંયા આ લોકોને કાયમ માટે ભગવાનની સેવા પૂજા માટે એક અલગ રૂમ પણ આપવામાં આવી છે. તો આ રૂમમાં ભગવાન બિરાજમાન છે, માતા સરસ્વતી અને અલગ અલગ દેવી દેવતાઓ, ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન મહાદેવ, ગાયત્રી માતાજી, બધા અહીંયા ફોટા સહિત અને મૂર્તિ સહિત બધું આપેલું છે. મિત્રો, જ્યોત પણ થાય છે, અગરબત્તી થાય છે. તો આ રીતે એક ભક્તિનો પણ માહોલ અહીંયા જોવા મળે છે. મિત્રો, બહુ સરસ રીતે ભગવાનને પણ અહીંયા ચોખ્ખાઈ અને સફાઈથી સાચવવામાં આવે છે.
આ એક ખૂબ ગર્વની વાત છે મિત્રો કે આ અહીંયા મંદિર સરસ મજાનું રાખ્યું છે અને આ બધા ભાઈઓ જે અંધજન ભાઈઓ છે એને ભક્તિ માટે અહીંયા સાંજે ને સવારે 2 ટાઈમ અહીંયા સારી રીતે પોતે ભગવાનનું નામ લઈ શકે, માળા જાપ કરી શકે એવી સેપરેટ જ રૂમ અહીંયા આપી છે મિત્રો. અહીંયા પણ ચોખ્ખાઈ અને બહુ સરસ છે. તો જ્યોત માટે પણ વ્યવસ્થા કરી છે, અગરબત્તીની વ્યવસ્થા છે મિત્રો. ખૂબ સરસ, સારું કહેવાય કે આ યુગમાં અહીંયા પણ આવી સરસ વ્યવસ્થા છે મિત્રો. અહીંયા આરો પ્લાન્ટ પણ રાખવામાં આવેલો છે. ફિલ્ટર પ્લાન્ટથી અહીંયા ડોનરે આ બધું આપેલું છે. તો અહીંયા હાથ ધોવા માટે અને ફિલ્ટર પ્લાન્ટનું ચોખ્ખું પાણી જે આપણે જનરલ બધી જગ્યાએ હોય છે એ રીતે આ પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો. ખૂબ સરસ વ્યવસ્થા આ લોકો જાળવે છે અને ચોખ્ખાઈ પણ બહુ સરસ છે મિત્રો. કોઈ જગ્યાએ ગંદકી જોવા મળતી નથી અને આનું સેપરેટ જ એક આખું રૂમ જ રાખ્યો છે કે જ્યાં ફિલ્ટર પ્લાન્ટ અને એમાં જે કુલર માટેનો પ્લાન્ટ જે કાંઈ બધો એ પણ અહીંયા વ્યવસ્થા છે મિત્રો. બહુ સારું. મિત્રો અહીંયા મોબાઈલ ચાર્જ માટે એ લોકો સૂતા એનો હાથથી આંબી શકે એ રીતે બિલકુલ નજીકમાં જ આપી દીધું છે. તો મોબાઈલ જોઈ ન શકે પણ સાંભળી તો શકે જ. એને ન્યૂઝ સાંભળવા હોય, રેડિયો છે, મોબાઈલ છે, એ આ લોકો એના પોતાના જીવનમાં કમસે કમ શ્રવણ શક્તિ તો જ્યાં સુધી છે ત્યાં સુધી લોકો સાંભળી શકે એવી તો વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે. ખૂબ સરસની વ્યવસ્થા છે. ચોખ્ખાઈ પણ બહુ સરસ રાખી છે મિત્રો. તો આ એક ખૂબ સરસ જગ્યા છે. અહીંયા આ ડોનેશન ઉપર ચાલતી આ સંસ્થા છે મિત્રો. તો આપણે આગળનું પણ જોઈએ. એ લોકો કોઈ સ્વૈચ્છિક રીતે કામ કરવા માંગતા હોય તો આ કાગળના જે પુઠ્ઠા છે એમાં પણ એ લોકો એની રીતે સ્વૈચ્છિક રીતે કામ કરે તો એને મહેનતાણું પણ યોગ્ય વળતર મળે એ રીતે પણ કરવામાં આવે છે, જેથી કરીને એક ક્ષોભ ન થાય કે હું પોતે કંઈ પણ કામ કરીને પછી આ મારું મહેનતાણું મેળવીને એક આદર્શ જીવન જીવું છું એને એવું એક ગર્વ થાય છે મિત્રો. તો અહીંયા જે સ્ટાફ છે એ પણ બહુ પોલાઇટ છે, ખૂબ જ સારો સ્ટાફ છે મિત્રો. એકદમ સારી રીતે બધા વગર અવાજે કામ કરે છે અને આ લોકો એમ કે જે કંઈ કામ કરે છે એનું પણ એને આ અંધજન ભાઈઓને વળતર પણ આપવામાં આવે છે મિત્રો. આ કામ ફરજિયાત નથી પણ સ્વૈચ્છિક હોય છે. અહીંયા જ આપણે ના કંઈ નહીં, અત્યારે અહીંથી દૂરથી જોઈ જશું, આપણે અંદર નથી આવું. ઓલા ભાઈને હાલવા દે મિત્રો. અહીંયા આ લોકોનું જે રેસિડેન્સ છે એ પણ બધા ડોનરોએ આ રૂમોનો ખર્ચો આપીને આ રેસિડેન્સ એનું કરી આપ્યું છે. પલંગ, મચ્છરદાની બધી પૂરેપૂરી વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે મિત્રો. કોઈ પ્રકારની અગવડતા ન પડે એનું ખાસ કાળજી રાખવામાં આવી છે. અચ્છા, રૂમની અંદર કંઈ આપણે મિત્રો આગળ આપણે જે ભોજનશાળા જોઈ એમાં બધા જમે છે એ પણ દાતા પરિવારે આપેલો ફંડમાંથી જ આ બધું ખર્ચ કરવામાં આવે છે મિત્રો. અને અહીંયા પણ આ ફ્રીજ છે તો એ ફ્રીજમાં પણ કોઈ દાતા પરિવારે આ કુલર આપેલું છે. તો આ કુલર પણ અહીંયા આ રીતે સરસ રીતે ગોઠવેલ છે. અહીંયા આ લોકોને હાથ ધોવા માટે પણ સરસ મજાની એક વ્યવસ્થા અલગથી કરવામાં આવી છે મિત્રો. કોઈને સેજે પણ અગવડતા ન પડે એની ખાસ કેર રાખવામાં આવી છે. વિડીયો ચાલુ રાખજો. આ સંસ્થાની ગાડી એટલે કોઈને કાંઈ તાત્કાલિક સારવાર કે કાંઈ જોતું હોય તો આ દવાખાને લઈ જવા માટે પણ આ એક એમની પોતાની સંસ્થાની ગાડી છે. કોઈ ડોનરે આપેલી આ એક ગાડી ગમે ત્યારે પણ કામ આવે એ રીતે અહીંયા સ્ટેન્ડ રાખવામાં આવે છે મિત્રો. અહીંયા પણ ખૂબ સરસ રીતે મોટું કમ્પાઉન્ડ છે, ખુલ્લી જગ્યા છે અને આંબાનો ને એવો મોટો બગીચો છે. આ બહારના ભાગમાં વૃક્ષ છે, એકદમ લીલોતરી છે. અહીંયા હવા ઉજાસની ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા છે મિત્રો. કોઈ પ્રકારનું કાંઈ અડચણ નથી એવું સરસ આ એક આદર્શ મંડળ કહીએ તો પણ ચાલે એવું સરસ અને ખૂબ સારી રીતે મેન્ટેન થાય છે મિત્રો. વિડીયો મિત્રો અહીંયા સરસ રીતે આ લોકોને આદરથી જમાડવામાં આવે છે.